નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું દેવી કન્યા ચેનલ પર। તો આપ સૌ જાણો છો કે શ્રાવણ મહિનો આવી ગયો છે। શ્રાવણ મહિનો એટલે વ્રત, તહેવારો અને ભક્તિભાવનો મહિનો। તો આજે આપણે વાત કરીશું દશામા વ્રત, વિધિ, પૂજા અને વ્રતની કથા। આ વ્રત સામાન્ય રીતે અષાઢ વદ અમાસ કે શ્રાવણ વદ અમાસથી શરૂ કરવામાં આવે છે। 10 દિવસે આ વ્રત પૂરું કરવામાં આવે છે। દશામાના નામનો દીવો કરવામાં આવે છે, કથા સાંભળવામાં આવે છે અને ઉપવાસ તથા એકટાણું કરવામાં આવે છે। વ્રતની વિધિ: સામાન્ય રીતે શ્રી દશામાનું વ્રત પરિણીત સ્ત્રીઓ કરે છે। આ વ્રત કરવા માટે સામાન્ય વિધિ અને એની પૂજા નીચે પ્રમાણે કરવામાં આવે છે। આ વ્રત અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાના દિવસે શરૂ કરવામાં આવે છે। કેટલાક આ વ્રત શ્રાવણ વદ અમાસને દિવસે પણ શરૂ કરે છે। 10 દિવસ સુધી નકરોડા ઉપવાસ કરવા, પણ જો બની શકે એમ ના હોય તો પહેલા અને છેલ્લા દિવસે ઉપવાસ કરવા અને વચ્ચે 8 દિવસ એકટાણા કરવા। વ્રતના દિવસો દરમિયાન સવારે વહેલા ઉઠીને સ્નાન કરી દશામાનું ધ્યાન ધરવું અને દશામાની કથા વાંચવી। પોતાની સ્થિતિ પ્રમાણે માતાજીની સાંજણી કરવી। પછી એ દિવસે મિષ્ટાન બનાવી 2-3 બ્રાહ્મણો જમાડવા। કોઈ માટીની, કોઈ ચાંદીની તો કોઈ પિત્તળની સાંજણી કરાવે છે। છેલ્લા દિવસે સાંજણીને કાચા સૂતરના 10 દોરા 10 ગાંઠો વાળીને પહેરાવવા। પછી આ દોરા પહેરાવેલી સાંજણીને વિધિપૂર્વક જળમાં પધરાવવી। છેલ્લે દિવસે આ સાંજણી નદી કે તળાવના જળમાં પધરાવી દેવી અને આ વ્રતની પૂર્ણાહુતિ કરવી। છેલ્લે દિવસે ચૂરમું બનાવવું। છેલ્લે દિવસે માતાજીની આરતી ઉતારવી। સામાન્ય રીતે ઉપર મુજબના પૂજન વિધિ તરીકે શ્રી દશામાનું વ્રત કરવામાં આવે છે। આ વ્રત કરનારની પરિસ્થિતિ ચોક્કસ સુધરે છે, એમાં કોઈ જ શંકા નથી અને તેથી સામાન્ય ગરીબ સ્ત્રીઓને, દુઃખી સ્ત્રીઓને, સંતતિ પુત્ર પુત્રી ન થતી હોય તેવી સ્ત્રીઓને ઘણા લાંબા સમયથી પ્રયત્ન કરવા છતાં આર્થિક સ્થિતિ સુધરતી ન હોય અને પતિની પ્રગતિ ન થઈ શકતી હોય એવી સ્ત્રીઓએ આ વ્રત ચોક્કસ કરવું જોઈએ। મિત્રો, દશામા વ્રતમાં દશામાનું પૂજન કરવામાં આવે છે અને દશામાનું નામ જ છે દશામા, એટલે કે તમારી દશા સુધરી જશે। આ વ્રતની વ્રતકથા: વિદેહનગરમાં શ્રીહર ભટ્ટ નામનું એક બ્રાહ્મણ રહે। તેની પત્નીનું નામ સુમત્ર્યા હતું। બધી વાતે સુખી, પણ તેમને એક સંતાન જીવતું નહીં। 8 સંતાન થયા અને 8 મરણ પામ્યા। 9મું સંતાન લઈ ઠેર ઠેર ગાંડાની જેમ ભટકવા લાગી। એકવાર તે આવી દશામાં ભૈરવીના મઠ પહોંચી। ભૈરવીએ સુમિત્રાની વાત સાંભળી અને આશ્વાસન આપ્યું અને કહ્યું કે હે બહેન, થોડે દૂર એક મંદિર છે। રાત્રે ત્યાં 64 જોગણીઓ આવે છે। તું મંદિર નજીકના એક બીલીના ઝાડ પર બેસીને અમને જોજે અને જોગણીઓ જ્યારે બોલે કે કોઈ મહેમાન અતિથિ હોય તો હાજર થાય, અમે એની મનોકામના પૂર્ણ કરીશું। ત્યારે તારે તેમની સામે જવું અને તારી સંપૂર્ણ કથા કહેવી। સુમિત્રા તો ભૈરવીના કહેવા મુજબ મંદિર પાસે ગઈ અને બીલીના ઝાડ પર લપાઈ ગઈ। મધરાતે મંદિરમાં જોગણીઓ રમવા માટે ઉતરી આવી। પછી અતિથિની મનોકામના પૂરી કરવાની એક જોગણીએ મોટેથી ઘોષણા કરી। ઘોષણાની સાથે જ સુમિત્રા એ જોગણી સમક્ષ આવી ઊભી। એ જોગણીને સુમિત્રાએ પોતાની કથા કહી સંભળાવી। સુમિત્રા પણ એને ખૂબ જ દયા આવી। એણે સુમિત્રાના મરણ પામેલા બાળક પર મંત્રેલું પાણી છાંટ્યું। પાણી છાંટતાં જ મરણ પામેલો બાળક આળસ મરડીને બેઠો થયો। પછી સુમિત્રાને જોગણીએ કહ્યું કે તારે જેવી જ દુખિયારી બહેનોને કહું છું કે શ્રાવણ માસની અમાસના રોજ દશામાનું વ્રત કરવું અને જો કોઈ વ્રત કરશે એના પર પ્રસન્ન થઈને એના બધા મનોરથ પૂરા કરીશ। અષાઢ મહિનાની અમાસનો દિવસ એ દશામાનો વ્રતનો દિવસ ગણાય છે। ગામની સ્ત્રીઓ દશામાનું વ્રત કરવા નદીએ નાહવા ગઈ। નદીના કિનારે એક રાજમહેલ હતો। રાણીએ આ લોકોને જોયા અને દાસીને કહ્યું કે આ લોકો કયું વ્રત કરે છે? જા, જઈને સંપૂર્ણ વ્રતની વિધિ જાણી આવ। દાસી ત્યાં ગઈ અને જાણી આવી અને એને રાણીને કહ્યું કે એ લોકો દશામાનું વ્રત કરે છે।
પછી તેણે એમની પાસેથી વાત જાણી લીધી. 10 સૂતરના દોરા લેવાના અને તે દરેકને 10 ગાંઠ વાળવાની. પછી તે દોરાને કંકુ લગાડવાનું. આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે છે અને સંતાન સુખ મળે છે. આ વ્રત જાણીને રાણીએ આ વ્રત કરવાનો નિર્ધાર કર્યો અને પછી રાજાને વાત કરી. રાજાએ કહ્યું કે આપણે તે વડે શી ખોટ છે? આપણે કંઈ આવા વ્રત કરવાની કોઈ જરૂર નથી. આમ કરીને રાજા ગુસ્સે થયા. રાણી તો દુઃખી થઈને નાખુશ થઈ ગઈ અને સૂઈ ગઈ. અને તે જ રાતે દશામાં ગામમાં ફરવા નીકળ્યા અને તરત જ પોતાનો પરચો દેખાડવા લાગ્યા. રાજ્યમાં સવારથી આંધાધૂંધી ફેલાવા લાગી. ભંડાર પણ ખાલી થઈ ગયા. રાજા રાણીને પણ બરબાદી હેરાન કરવા લાગી. તેઓ બહાર ચાલી નીકળ્યા. જ્યાં જાય ત્યાં સહાય, કોઈ મદદ મળે જ નહીં, પણ જાકારો જ મળે. બહેનને ત્યાં ગયા તો ત્યાંથી પણ જે સહાય મળી તે ખાખ થઈ ગઈ. આખરે એકવાર રાજા રાણી બંનેને જેલમાં સૂવું પડ્યું. ફરી પાછો અષાઢ મહિનો આવ્યો. દેવી દશામાં સ્વપ્નમાં આવ્યા અને રાણીને કહ્યું કે હે રાણી, તું દિવાસો દશામાનું વ્રત કર. તારી સંપૂર્ણ પરિસ્થિતિ હું સુધારી દઈશ, કારણ કે મારું નામ દશામાં છે. દશા સુધારે તે દશામાં. આમ કરતાં કરતાં દિવાસો આવ્યો અને રાજા રાણીને યાદ આવ્યું કે દશામાં તો આપણને રખડાવતા ના હોય. દશામાને વિનંતી કરી અને રાજા રાણીના દિવસો ફરવા લાગ્યા. પૂજા કરી, વ્રત કર્યું અને આ વ્રત કરવાથી બંને સુખી થયા. જેવા દશામાં તમે આ રાજા રાણી અને તે સ્ત્રીને ફળ્યા એવા હમ સૌ કોઈને ફળજો. ઓમ નમઃ શિવાય.